નમસ્કાર મિત્રો, શ્રીજી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું। વિદ્યા સહાયક ભાઈઓ બહેનો કે જે આતુરતાપૂર્વક ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે ખૂબ સારા સમાચાર છે। આજથી 2 દિવસ પહેલા ગાંધીનગરમાં સચિવાલય ખાતે એક હાઈ લેવલની બેઠક મળી હતી, જેમાં ગુજરાતમાં 12,000 થી 15,000 શિક્ષકોની ભરતી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થાય તે માટે સરકારને તાકીદ કરવામાં આવી હતી કે જેમાં 7,500 શિક્ષકોની ભરતી પહેલા તો હાયર સેકન્ડરીમાં આવશે, ત્યારબાદ પ્રાથમિક શિક્ષકની 2 કેટેગરીમાં ભરતી આવશે તેવું નક્કી થયું હતું। પણ હાલના જે કરંટ ન્યૂઝ છે કે જે બ્રેકિંગ ન્યૂઝ કહેવાય, તો આ કાયમી શિક્ષકોની ભરતી જગ્યા વધારીને 24,700 કરવામાં આવી છે। 7,500 શિક્ષક હાયર સેકન્ડરી માટે ભરવામાં આવશે, જ્યારે બાકીના 17,200 શિક્ષકો પ્રાથમિક શિક્ષણ માટે ભરવામાં આવશે। તેમાં 2011 થી 2023 સુધીમાં લેવાયેલી ટેટની તમામ પરીક્ષાઓના માર્કશીટ જે હશે તે માન્ય ગણવામાં આવશે। ટાટની પરીક્ષા પાસ કરનાર 17,000 જ્ઞાન સહાયક એટલે કે જ્ઞાન સહાયકમાં જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે એટલે કે એની જે ભરતીમાં તેઓ આવી ગયા છે તે લોકો પણ આ ભરતીમાં લાભ લઈ શકશે, એટલે કે આ ભરતીમાં તે ભાગ લઈ શકશે। રાજ્યમાં કુલ 42,759 ખાલી જગ્યામાંથી 24,700 અંદાજે પોસ્ટ ભરવામાં આવશે। ડિસેમ્બર સુધીમાં ભરતીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે તેવું આ મીટિંગમાં નક્કી થયું છે। ભરતીનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવશે, જે લગભગ જાહેર થઈ ગયું છે। આગળ જતા વ્યાયામ શિક્ષકોની પણ ભરતી થશે, એટલે કે આ જે ભરતી પ્રક્રિયા છે તેમાં વ્યાયામ શિક્ષકોની તો અત્યારે જગ્યા દર્શાવેલી નથી, પણ આગળ જતા વ્યાયામ શિક્ષકોની પણ ભરતી કરવામાં આવશે તેવું કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરજીએ જાહેરાત કરી છે। ચાલો જોઈએ હવે કેટલી ભરતી અને કઈ તારીખે આવશે। તો આચાર્યની જગ્યા કુલ 1200 છે કે જેની જાહેર થવાની તારીખ છે 1/8/2024। ત્યારબાદ છે જૂના શિક્ષક, તેની ભરતી છે 2200ની, તે જાહેર થવાની તારીખ છે 1/8/2024। ત્યારબાદ ટાટ હાયર સેકન્ડરી, જેમાં 4,000 જેવી જગ્યાઓ જાહેર થશે તેવું અનુમાન છે કે જે જાહેરાત આવવાની તારીખ છે 1/9/2024। ત્યારબાદ છે ટાટ સેકન્ડરી, જેમાં અંદાજે 3500 જેટલી જગ્યાઓ છે કે જેની જાહેર થવાની તારીખ છે 1/10/2024। ત્યારબાદ છે સૌથી વધુ ટેટ 2 કે જે ધોરણ 6 થી 8 માટે હોય છે, તેમાં 7,000 જગ્યાઓ ભરવામાં આવશે કે જેની જાહેરાત આવવાની તારીખ છે 1/11/2024 એટલે કે નવેમ્બર મહિનામાં। ત્યારબાદ છે ટેટ 2 અન્ય માધ્યમ એટલે કે ગુજરાતી સિવાયના માધ્યમો, તેના માટે 600 જગ્યાઓ ભરવામાં આવશે, જેની જાહેરાત થવાની તારીખ છે 1/11/2024। ત્યારબાદ છે ટેટ 1 જે 1 થી 5 ધોરણ માટે આવે છે, તેમાં કુલ 5,000 જગ્યાઓ અંદાજે ભરવાની થશે, જેની જાહેરાત 1/12/2024 ના રોજ પ્રસિદ્ધ થશે। ત્યારબાદ છે ટેટ 1 અન્ય માધ્યમ એટલે કે ગુજરાતી સિવાયના અન્ય માધ્યમો જે છે તેમાં 1200 જગ્યાઓ ભરવામાં આવશે, જેની જાહેરાત રજૂ થવાની તારીખ છે 1/12/2024। આમ મળીને કુલ 24,700 જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવશે। તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ। બીજી કાંઈ ભરતીની અપડેટ આવશે તો હું તમને જણાવીશ। જો તમે મારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરશો, શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો। આભાર।